કમાન્ડો 1 વિદ્યુત જામવાલની જે આવી હતી આપણને કેમ ગમી હતી? કારણ કે વિદ્યુતે જાતે પોતે કોઈ પણ ડુપ્લિકેટની મદદ લીધા વગર બધા સ્ટન્ટ્સ કર્યા હતા અને આપણે એની ઉપર આફરીન પોકારી ગયા હતા. અને મને યાદ છે ત્યાં સુધી એમાં પણ કોઈ સ્ટોરી જેવું કંઈ ખાસ નહોતું. અને કમાન્ડો 2 સ્ટોરી છે બ્લેક મનીને ઇન્ડિયામાં પાછા લાવવાની અને બધા ખેડૂતો સુધી પહોંચાડવાની. એક આઈડિયા આપે છે સ્ટોરી રાઇટર આપણા પીએમ ને કે આવું કંઈક કરો તો બ્લેક મની પાછા આવશે. સૌથી વધારે કેમેરો વિદ્યુત જામવાલના ચહેરા કરતા એના બાયસેપ્સ પર વધારે ભર્યો છે આ મૂવીની અંદર. સ્ટોરી રાઇટર્સને કહેવાયું છે થોડી સ્ટોરી લખો પછી એક મોટો ફાઇટ સીન નાખો, બીજી થોડી સ્ટોરી લખો પછી એક બીજો મોટો ફાઇટ સીન લખો, થોડી સ્ટોરી લખી કાઢો અને ત્રીજો મોટો ફાઇટ સીન લખી કાઢો. આ મૂવીનો મુખ્ય પાર્ટ છે વિદ્યુતની ફાઇટ, એના ફાઇટિંગ સીન્સ, સ્ટન્ટ્સ. અને જો જોઈને મને લાગ્યું કે આના કરતા આગળની મૂવીમાં વધારે બેટર હતા. આગળની મૂવીમાં કેમેરો વધારે સારી રીતે ફર્યો હતો અને વધારે સારા સ્ટન્ટ્સ જોવાની મજા આવી હતી. તો એનો જે એક સીન છે નાનકડી જગ્યામાંથી મસ્ત મજાના સરકીને ડાય મારીને નીકળી જવાનો, જેમાં આપણે સલવાઈ જઈએ, એ સીન અંદર હતો. એ જોવાની મજા પડી. પણ એ 2-3 સેકન્ડ માટે જે સીન હતો. 3-4 ટોટલ એવા સીન છે જે જોઈને આપણને હૂટિંગ કરવાનું મન થાય. બાકી આખી ફાઇટ પતી જાય ને પછી લોકો હસતા હે કરીને એવી સ્ટોરી છે. ગમે ત્યારે ખોટા વેમ મારતા વિલન્સ આવીને કૂદી પડે અવનવા યંત્રો લઈને. એ બધું જોવાની થોડું રમૂજ ઉત્પન્ન થાય છે મૂવીની અંદર. બાકી આ મૂવીમાં પણ સ્ટોરી જો કશું જ નથી. ડિરેક્ટર છે દેવેન ભોજાણી, આપણે પેલા બા બહુ અને બેબી વાળા ગટ્ટુજી. હા, એ બિચારા એવું અથાગ પ્રયત્ન કર્યો છે આ મૂવીને થ્રિલર બનાવવાનો, પણ સ્ક્રિપ્ટ રાઇટરે એમને ઊંધા માથે પછાડ્યા છે ડિરેક્ટરને. હિરોઈન્સની વાત કરીએ તો ઈશા ગુપ્તા તો તોય ગ્લેમરસ લાગે છે. બીજી હિરોઈન જે કઈ છે એનું નામ મારે ન લેવું જોઈએ, એ તો હિલેરિયસલી ફની લાગે છે. તો એને એની માટે જ રાખેલી છે મૂવીની અંદર. આજુબાજુના એક્ટર્સના મોઢા પર એક્સપ્રેશન્સ નો આમ દાણો આપણને ન દેખાય, એટલા પુઅર એક્ટર્સ છે. વિદ્યુત જામવાલ એની આ જે કમાન્ડો છે એની માટે હું કહું છું કે જો તમારે ઇન્ટરેસ્ટ ના હોય તો કમાન્ડોને જોવાનું રહેવા જ દો. 5 માંથી 2 સ્ટાર્સ. બાકી હ્યુ જેકમેનની લોગન આવી છે જેમાં એ લાસ્ટ ટાઈમ વુલ્વરીન તરીકે પરફોર્મ કરવાના છે પડદા ઉપર. 9th ટાઈમ ટોટલી 10 જે એક્સમેન સિરીઝની મૂવીઝ આવી છે એમાંથી. એમાં ઇમોશન્સ પણ છે મૂવીની અંદર, થ્રિલ પણ છે, દર્દ પણ છે. અને જે લોકો ફોલો કરે છે હ્યુ જેકમેનને કારણે એ મૂવી તો જોવાના જ છે. એટલે એમાં રેટિંગ્સની કોઈ જરૂર નથી.